હવે જોઈએ અમારી ખાસ પ્રસ્તુતિ પથદર્શક મોદી, જેમના નેતૃત્વમાં છેલ્લા એક દાયકાથી ભારત નીત નવા શિખરો સર કરી રહ્યું છે અને વૈશ્વિક મંચ પર પોતાની ધાક જમાવી રહ્યું છે. વૈશ્વિક મંચ પર પહોંચવા સુધીની તેમની આ સફર આસાન નથી. વડનગરનો એક સામાન્ય બાળક નાની ઉંમરે પિતાને ચાની દુકાનમાં મદદ કરતો આજે વિશ્વના સૌથી મોટા મંચ પર ભારતનું નેતૃત્વ કરે છે. આ છે પીએમ નરેન્દ્ર મોદીનું અસાધારણ વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી જીવન. વડનગરની નાનકડી ગલીઓથી શરૂ થયેલી આ સફર આજે વૈશ્વિક રાજકારણના કેન્દ્ર સુધી પહોંચી છે. એક એવા નેતા જેને કરોડો ભારતીયોને ગૌરવ અને વિશ્વાસથી ભર્યા છે. વડનગર ઉત્તર ગુજરાતનું એક નાનકડું શાંત ઐતિહાસિક નગર. પરંતુ આ ગામનું નામ પડે એટલે તરત જ વિચાર આવે, આ તો મોદીનું ગામ. પીએમ નરેન્દ્ર મોદીની યાત્રા તેમના ગામ વડનગરથી શરૂ થાય છે. रेलवे से रॉयल पैलेस जिंदगी का रास्ता बड़ा कठिन होता है. 17 સપ્ટેમ્બર 1950 આ દિવસે જન્મેલું એક બાળક નરેન્દ્ર દામોદરદાસ મોદી અને હીરાબાનું ત્રીજું સંતાન હતું. એમનું શરૂઆતનું જીવન ખૂબ જ ગરીબીમાં વીત્યું. हम तो गरीब के घर पैदा हुए हैं, हमने गरीबी देखी है, हम गरीबी में पले हैं भाइयों. નરેન્દ્ર સ્કૂલેથી પાછા આવીને રેલવે સ્ટેશન પર બનેલી પિતાની નાનકડી ચાની દુકાન પર એમને મદદ કરતા. માત્ર 17 વર્ષની ઉંમરે નરેન્દ્રએ ઘર છોડીને દેશ ભ્રમણ કરવાનો નિર્ણય લીધો. ક્યારેક હિમાલયનો આશ્રય લીધો તો ક્યારેક આશ્રમોમાં સેવા કરી. ખુદને રાષ્ટ્ર સેવા કરવાના ઉદ્દેશથી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા. યુવાવસ્થામાં સંઘના કાર્યકર તરીકે દેશભરના પ્રવાસો કરીને લોકો સાથે સીધો સંપર્ક વધાર્યો. આ જ કમ્યુનિકેશન સ્કિલ અને સંગઠન શક્તિએ એમના નેતૃત્વનો પાયો નાખ્યો. હું નરેન્દ્ર દામોદરદાસ મોદી વર્ષ 2001માં પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ રાજ્યને વિકાસની નવી દિશા બતાવી. તેમના કાર્યકાળમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવી. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત રાજ્યમાં રોકાણકારો આવ્યા. રોજગારના નવા અવસર ઊભા થયા. તેમના નેતૃત્વમાં ગુજરાત મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે સ્વર્ગ બન્યું. વર્ષ 2001થી વર્ષ 2013 સુધી નરેન્દ્ર મોદીની આખા દેશમાં સૌથી શ્રેષ્ઠ પ્રશાસક અને વિકાસ પુરુષ તરીકેની ઓળખ બની. 2014માં દેશની જનતાને એક એવા વિકાસ પુરુષની જરૂર હતી જે દેશને ભ્રષ્ટાચાર અને કટ્ટરવાદથી છુટકારો અપાવે. બીજેપીએ મોદીને વડાપ્રધાનના પીએમ પદનો ચહેરો બનાવ્યો અને મોદી વર્ષ 2014માં ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાયા. मैं नरेंद्र दामोदरदास मोदी અને ત્યારથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી મજબૂત કરવાના પ્રયાસો પીએમ મોદી સતત કરી રહ્યા છે. યુનાઇટેડ નેશન્સથી લઈને G20 સમિટ સુધી મોદીએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો. તો વડનગરની ગલીઓમાંથી શરૂ થયેલી આ સફર આજે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના નેતૃત્વ સુધી પહોંચી છે. પીએમ મોદીનું જીવન સાબિત કરે છે કે સપના કેટલા પણ મોટા કેમ ના હોય, હિંમત અને મહેનત હોય તો ચોક્કસથી સાકાર થઈ શકે છે. સ્પેશિયલ રિપોર્ટ TV9.